કે મારી માં આવી રહી છે, મને રશાનથી ઊભો કર્યો તો મારા સોનાની પાઘડી પહેરાવી. આવો આ ધણીએ વર્તો કર્યો એના મનમાં. અને હું માતા એમ બોલી કે મારા તું નમી તારી પાઘડી નમાવી ને સોનાની પાઘડી પાઘડીઓ પહેરવાનો એ નહીં. કેમ માગતો હોના ગણને મોતી નથી. કોઈને હોનાનો પાઘડીઓ પહેરવાના હેત હોય ને ભાઈ, જાહેર મેદનીમાં બોલું છું. હા, અને એવું નહીં કે હું માતા કોઈનાથી બીવાઈ જઉં, ડરી જઉં. મારો ભૂય ના ડર. હા, કોનાની પાઘડીઓ પહેરો ને તો એ બીજા ભૂવા જેવી ના દોડવું ભણાવું. હોનું રહ્યું ને એ દરેકને અહંકાર પેદા કરી દે. એ તો 75,000 નું તોલું સાલ આ ધણી પહેરાવતો જીવ ના પાડે ભાઈ, ના પાડે મને ના પાડે કોઈ પણ મારે નહીં જોતી. આ બે હાથ જોડી નમન એટલે હું હોના જેવી થઈ જવા. તો આ ધણીને બહુ શું કહેવાય તમારી ભાષામાં આમ બહુ હા ઉમંગ હતો અને જબરો કે આ ગોખોતર જોવા ચડો એવું કરી દેવું હતું. પણ હું કોઈના ઘરમાં ખાડો પડાવી દઉં, કોઈનો હોય ના હોય, પણ લાખ 2 લાખ રૂપિયા ખાડો પડાવી દઉં, મારું એ દેવનું કોમ નહીં ભાઈ. આજ તો અમારો સોનાનો ફૂલ થઈ ગયો છે. કાલ આની મેઘ જતી રહે પણ આ બોલ્યાનું પરમળ મારો શંકર વર્ષો વરસ રાખશે બાબુ. આવું હું માતા કહું છું. અને મારા પહેરવી છે જે દાડો મારા પહેરવી છે એ દાડો હું ઘોઘડે બેહીને પહેરી શકું. હા, મારા પૂછી દો તારી ઘરવાળીને. હા, લાફા મેલીને નથી જગાડતી, કલાઈમાં બાચી છે હું જગાડી દઉં. ભૂવો ગમે તે હુઈ રહે પણ હું આવીને લાફો મેલું એટલે ખબર પડે કે આવી. એટલે મને હું તમારા ભાવની પૂછી છું. મને દેવને ખાલી ભાવ કરશો તો મારા હોનું 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 મારા એવો પાઘડીઓ પહેરવાનો નથી.